નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના ખેડૂતોના પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું। અંબાલાલ પટેલની નવી આગાહી। મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ ગેરંટી વિના મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર, રાશન કાર્ડ ધારકો અફવાથી બચે। મોદી સરકારની 10 મોટી યોજનાની માહિતી। જનધન ખાતા ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। વિદ્યાર્થીઓને મળશે 20,000 રૂપિયાની સહાય। પીએમ આવાસ યોજના પર સરકારે આપી છે માહિતી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેને તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું। અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। ગુજરાતનું વાતાવરણ ફરી બગડવા જઈ રહ્યું છે। ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે, જેમની અસર જગતના તાત એટલે કે ખેડૂત પર થશે। હવામાનના આ અપડેટથી રાજ્યના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે। રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી છે। ખેડૂતોના પાક બરબાદ કરવા મોટું માવઠું આવી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। તેમના વિશે વાત કરીએ તો હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 16 થી લઈને 22 ડિસેમ્બરના રોજ ગુજરાત તરફ વાદળો આવી શકે છે, જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે। રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે, જોકે સવારના સમયે ઠંડી યથાવત રહેશે। હાલ મિત્રો, હાલ સૌથી મોટા સમાચાર એ છે હવામાન કે ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 26 ડિસેમ્બરના રોજ બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના કારણે 26 ડિસેમ્બરથી લઈને 4 જાન્યુઆરી એટલે કે નવા વર્ષની શરૂઆત સાથે ફરી એકવાર માવઠું મચાવશે તબાહી। 4 જાન્યુઆરી બાદ ઠંડીનો વધારો થશે અને ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડી વધશે। કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર યુઝરને મોટી રાહત આપી છે। સરકારે ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ લંબાવી છે। મફત આધાર અપડેટની તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જે હવે વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે। આનો અર્થ એ થયો કે હવે UIDAI વેબસાઇટ દ્વારા 14 જૂન 2025 સુધી આધારને મફતમાં અપડેટ આધાર કાર્ડ ધારકો કરી શકે છે। નવા નિયમો હેઠળ નાગરિકોએ દર 10 વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ગરમ કપડા બાબતે સ્કૂલો નહીં કરી શકે દબાણ। શિક્ષણ મંત્રીએ કહ્યું છે શિયાળાની સિઝન પણ આવી ચૂકી છે, ત્યારે શહેરની અંદર સંખ્યાબંધ સ્કૂલોમાં ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર શાળા સંચાલકો દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો પણ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે આવી ઘટનાઓને લઈને વિદ્યાર્થીઓના સ્વેટર બાબતે શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે શાળાઓ વિદ્યાર્થીઓ પર ગરમ કપડાને લઈને દબાણ કરશે નહીં। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ 1 જાન્યુઆરીથી કોઈ પણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે। ખેડૂતો માટે સારા સમાચાર। ભારતીય રિઝર્વ બેન્કે નવા વર્ષ પર ખેડૂતોને મોટી ભેટ આપી છે। આરબીઆઈએ ખેડૂતોને ગેરંટી વગરની લોનની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે। પહેલાં આ મર્યાદા 1,60,000 રૂપિયા હતી। આ યોજનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે। ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેન્કે 1 જાન્યુઆરી 2025થી ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા 1.6 લાખ એટલે કે 1,60,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે। ખેતીમાં વધતા ખર્ચ વચ્ચે નાના અને શ્રીમંત ખેડૂતોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે 2010માં
આરબીઆઈએ કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને 1 લાખ રૂપિયા આપવાની મર્યાદા નક્કી કરી હતી. બાદમાં 2019માં તે વધારીને 1,60,000 રૂપિયા કરવામાં આવી હતી. નવા નિર્દેશો અનુસાર હાલ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો મળવા પાત્ર રહેશે. હાલ તો મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. તમે કોઈ પણ બેંકમાં જઈને 2 લાખ રૂપિયા સુધીની આ કોલેટર ફી લોન માટે અરજી કરી શકો છો. આ માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું દસ્તાવેજ કે કોઈ પણ મિત્રો પુરાવા વિના લોન લઈ શકે છે. જો કે તમે આ લોન માટે 1 જાન્યુઆરી 2025થી અરજી છે કરી શકો છો. તે પહેલાં અરજી કરી શકશો નહીં. આરબીઆઈના આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી લોનની માંગમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે ખેડૂતો તેમની કાર્યકારી અને વિકાસની જરૂરિયાતો પૂરી કરી શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફેલાયેલી રાશન કાર્ડની અફવા વિશે સરકારે કરી છે ચોખવટ. ચિંતા ન કરતા મળશે આ સરકારી લાભ. રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રાશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 2 સપ્તાહથી રાશન કાર્ડ ઈ-કેવાયસી કરવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી છે. મોટી સંખ્યામાં રાશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવી શક્યા ન હતા. તેથી સરકારે ઈ-કેવાયસીની તારીખ લંબાવી છે. હવે ઈ-કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે. પરંતુ આ વચ્ચે એક મોટી અફવા ફેલાઈ છે કે કેવાયસી નહીં કરાવ્યું હોય તો અનાજ નહીં મળે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા આ મોટો ખુલાસો કરાયો છે. એટલે કે ઈ-કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ મળશે અનાજ. ગાંધીનગરથી રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ઈ-કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ અનાજ મળશે. એટલું જ નહીં, સરકારની અન્ય યોજનાઓનો લાભ પણ ચાલુ રહેશે. પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગ ન દોરવા માટે અપીલ કરી છે. 31 ડિસેમ્બર બાદ પણ અનાજ યથાવત રીતે મળશે. તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય. રાશન કાર્ડ ધારકોને અફવાથી અત્યારે દૂર રહેવા માટે સરકારે છે અત્યારે હાલ નોટિફિકેશન બહાર પાડ્યું છે. એટલે કે મિત્રો તમારે ફરજિયાતપણે છે એ રાશન કાર્ડ ધારકોએ માય રાશન એપ્લિકેશનથી સરળતાથી ઈ-કેવાયસી છે એ કરાવવું પડશે એવી સરકારે જાણકારી આપી છે. એટલે કે મિત્રો અત્યારે એવી અફવા જોવા મળી રહી છે કે જો તમે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી નહીં કરાવો તો પણ તમને અનાજ મળશે. આ ખોટી વાત છે. પરંતુ સરકારે ઓફિશિયલી જે જાણકારી આપી છે, માહિતી બહાર પાડી છે, એટલે કે રાશન કાર્ડ ધારકોએ ફરજિયાતપણે છે એ ઈ-કેવાયસી વેરિફિકેશન કરાવવું પડશે. એટલે કે મિત્રો ઈ-કેવાયસી વેરિફિકેશન કરવા માટે તમારે હાલ 31 ડિસેમ્બર 2024 સુધીનો સમયગાળો છે. તો તમામ કામો પતાવી દેજો અને આ રાશન કાર્ડમાં છે મિત્રો કેવાયસી પ્રક્રિયા છે એ પૂર્ણ કરી લેજો. તો જ તમને 1 જાન્યુઆરી 2025 એટલે કે નવા વર્ષથી જ તમને મફતમાં રાશન છે એ મિત્રો મળતું રહે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે દેશની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54 કરોડ ખાતાઓ છે એ ખોલાવવામાં આવ્યા છે. અને આ જેટલા ખાતા ખોલાવવામાં આવ્યા છે એમાંથી 11.30 કરોડ ખાતાઓ છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે. મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર એટલે કે જે ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ લેવડ દેવડ કે કોઈ વ્યવહાર નથી થયો એવા ખાતાઓને નિષ્ક્રિય ખાતું ગણવામાં આવે છે. સરકારે જે માહિતી આપી છે ને એમની અંદર પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024ની અપડેટ પ્રમાણે આવા નિષ્ક્રિય ખાતાઓની અંદર હાલ 14,750 કરોડ રૂપિયા પડ્યા છે. આવા નિષ્ક્રિય ખાતાઓની અંદર જલ્દીથી એક્ટિવ કરવામાં આવે અને ખાતાની અંદર કોઈ લેવડ દેવડ છેલ્લા 2 વર્ષની અંદર નથી થઈ તો વહેલી તકે લેવડ દેવડ એ કરી લેવામાં આવે. તો જનધન ખાતાઓનું હજુ કેવાયસી બાકી હોય તો ઘણા બધા ખાસ કરીને મિત્રો વર્ષો વીતી ગયા છે અને ઘણા બધા વર્ષો વીતી ગયા છતાં પણ અમુક લોકોએ હજુ સુધી જે જનધન ખાતું ખોલાવ્યું પરંતુ એમ તેમના પૈસા પણ ખાતામાં પડ્યા છે. તો વહેલી તકે છે એ મિત્રો કેવાયસી પ્રક્રિયા કરીને આ પૈસા ઉપાડી અથવા તો લેવડ દેવડ કરીને ખાતું છે તમે મિત્રો સક્રિય કરી શકો છો. એટલે કે મિત્રો અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે. નહીંતર આ ખાતાઓ છે મિત્રો બ્લોક થઈ જશે. તો છેલ્લા 2 વર્ષથી જો કોઈ વ્યવહાર નથી કરાયેલો હોય તો આવા ખાતાઓની અંદર પૈસા પડેલા છે તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો અથવા તો ખાતાની અંદર કોઈ નાનો વ્યવહાર કરી લેજો જેથી કરીને ખાસ કરીને આવનારા દિવસોની અંદર તમને મળી જાય આ પૈસા. એવા નિષ્ક્રિય ખાતાઓ છે મિત્રો એમાં પૈસા પડ્યા છે. સરકાર દ્વારા હાલ
સૌથી મોટા સમાચાર પણ આવી રહ્યા છે જનધન ખાતાને લઈને. ત્યાર પછી રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે તમે છેલ્લા કેટલાક મહિનાથી રાશન અંતર્ગત અનાજ નથી લીધું તો તમારું રાશન કાર્ડ છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે, રદ કરી દેવામાં આવશે. આપણે જણાવી દઈએ કે રાશન કાર્ડની અંદર એવો નિયમ છે કે જે વ્યક્તિ છેલ્લા સમયથી રાશન કાર્ડની અંદર ઉપયોગ કરતો નથી અથવા તો રાશન કાર્ડની અંદર લોકો છે એ લોકો અનાજ લેવા જતા નથી, તો એવા રાશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. મિત્રો, અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ સમય છે એ મર્યાદિત રહેશે, નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશની અંદર જે વ્યક્તિ સતત એટલે કે છેલ્લા 6 મહિનાથી રાશન લેવા નથી જતા એવા લોકોના રાશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. એવા લોકોના રાશન કાર્ડની અંદર અનાજ મળતું બંધ થઈ જશે. એવી રીતે દિલ્હી અને હરિયાણાની અંદર જે વ્યક્તિ એટલે કે રાશન કાર્ડ ધારકો છે 3 મહિના સુધી રાશન લેવા ન જાય તો એવા રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે. એ વ્યક્તિને છે અનાજ મળતું બંધ થઈ શકે છે. સરકાર એવું ધારી રહી છે કે રાશન કાર્ડ અંતર્ગત મિત્રો જે લોકો રાશન કાર્ડની અંદર અનાજ લેવા નથી ગયા તો એવા રાશન કાર્ડ છે મિત્રો હવે બંધ કરી દેવામાં આવશે. ગુજરાતની અંદર પણ મિત્રો આ નિયમ છે એ લાગુ છે. તમે છેલ્લા કેટલાક સમયથી રાશન લેવા નહીં ગયા હોય તો તમારું રાશન કાર્ડ છે એ રદ થઈ ગયું હશે, એમની અંદર અનાજ મળતું છે બંધ થઈ ગયું છે. તો મિત્રો વહેલી તકે એમનું KYC કરાવી લેજો અને રાશન કાર્ડ અપડેટ કરવા માટે તમને છે મિત્રો સરકાર તરફથી નોટિફિકેશન પણ મળી રહ્યું છે. મિત્રો, ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 2024માં 10 મોટી યોજનાની જાહેરાત કરી હતી. મિત્રો, આ 10 યોજનાની માહિતી છે એ મિત્રો વહેલી તકે છે તમે જાણી લેજો, જેથી કરીને 2024માં 25માં તમને આ ફાયદો થશે આ 10 યોજનાનો. તો જેમની અંદર સૌથી પહેલાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4, જેમની અંદર ગુજરાતના અને દેશના 20 લાખથી વધારે યુવાનો છે જેમને રોજગારી છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો બીજી યોજના છે મુદ્રા લોન યોજના, કે આ યોજનાને અપડેટ કરવામાં આવી છે. એ અંતર્ગત હવે ગુજરાતની અંદર દેશની અંદર મહિલાઓ હશે એમને પ્રાથમિકતા આપવામાં આવશે અને એ અંતર્ગત મહિલાઓને ઉદ્યોગ માટે 50,000થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન ફ્રીમાં મળશે. ત્યાર પછી આગળ જોઈએ તો મહત્વપૂર્ણ યોજના છે એટલે કે મિત્રો હાઉસિંગ કિમ્પિંગને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જેમની અંદર મજૂર વર્ગ છે, ગરીબ વર્ગ છે, તેમને પોસાય એવા ભાડાના મકાનની અંદર તે રહી શકે. મિત્રો, ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર એક સિટીમાંથી બીજા સિટીની અંદર જે કામ કરવા જતા મજૂરો છે એ લોકોને રહેવા માટે મકાન છે એ મિત્રો મળતું રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ભાડાનું મકાન છે એ આપવામાં આવશે અને એમનું ભાડું પણ ખૂબ જ ઓછું હશે. તો ગરીબો માટે મહત્વપૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની યોજના છે જે 2024માં શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ 2024 છે એ શરૂ કરવામાં આવ્યું છે, જેમની અંદર ઓનલાઈન ડેટાઓ છે એ ઝડપી તકે અપડેટ થાય તે માટે શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ આવી રીતે જ છે કે ખાસ કરીને મિત્રો ઓનલાઈન ડેટા અપડેટ કરવાને લઈને છે. પાન કાર્ડ છે, રાશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, એમની અંદર અપડેટ કરવાનું હોય, સુધારા કરવાના હોય તો વહેલી તકે તમે કરાવી લેજો. તો ખાસ મિત્રો હવે ઝડપથી તમે અપડેટ કરાવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો આદિવાસી ભાઈઓ છે એમના માટે ઉન્નતન ગ્રામ્ય યોજના અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સામાજિક અને આર્થિક વર્ગ છે એ આદિવાસીના ભાઈઓ છે એમને મળશે. ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને બીમા સખી યોજના મહત્વપૂર્ણ માહિતી કે મહિલાઓ યોજના માટે છે, મહિલા માટે જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત મહિલા એજન્ટ હશે એમને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000, ત્રીજા વર્ષે 5,000 રૂપિયા વેતન છે આપવામાં આવશે. તો મિત્રો બીમા સખી યોજના છે એ પણ હવે તમે જાણી લેજો, જેમની અંદર મહિલાઓ છે એમને મોટો લાભ મળશે. અને મિત્રો હાલ ત્યાર પછી પાન 2 યોજના છે એ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. સારી ગુણવત્તાના પાન છે એ નીકળી અને પાનની અંદર જે સેવાઓ છે એમાં સારી ગુણવત્તા થાય અને કોઈ હેક ન કરી શકે તે માટે પાન કાર્ડ દ્વારા જેટલી પણ સેવાઓ મળે છે એમની ડિલિવરી ઝડપથી થાય. તો કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવશે. અંતર્ગત તમારે કોઈ પણ કરવાનું નથી. 2025ની અંદર તમારે ઘરે જ નવું પાન કાર્ડ છે એ આવી જશે. પાન કાર્ડ છે એ QR કોડવાળું હશે. તો કેન્દ્ર સરકારે પાન 2 યોજના છે એ જાહેર કરી છે 2024માં. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ ખાસ કરીને મિત્રો આયુષ્યમાન ભારત યોજના છે એમને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાત અને દેશના જે નાગરિકો છે એમને 5 લાખ રૂપિયા સુધીનું ખાસ કરીને મિત્રો વીમા કવચ છે એ મિત્રો આપવામાં આવશે. હોસ્પિટલની અંદર 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો અત્યારે જે વ્યક્તિ પાસે રાશન કાર્ડ છે, જે વ્યક્તિ અનાજ
લે છે એવા લોકોને લાભ મળશે. અને મિત્રો હાલ એમની અંદર સુધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે નવી જાહેરાત કરી છે અને દેશની અંદર જે ખાસ કરીને 70 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ નાગરિકો હોય, દેશની અંદર ગુજરાતની અંદર જે વરિષ્ઠ નાગરિકો છે એમને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ છે મિત્રો આપવામાં આવશે. આવક મર્યાદા છે પણ અત્યારે ધ્યાનમાં લેવાની નથી. અમીર વ્યક્તિ હોય, અમીર વ્યક્તિના ઘરેના જે વરિષ્ઠ નાગરિકો છે એમને પણ લાભ આપવામાં આવશે. તો મિત્રો હાલમાં પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ આ વીમો છે એ પણ જે લોકો છે એ કરાવી શકે છે, લાભ લઈ રહ્યા છે. તો વર્ષ 2015માં સચિવની અંદર વરિષ્ઠ નાગરિકો હોય જેમની ઉંમર 70 વર્ષથી વધારેની હોય એવા લોકો બીમાર પડે ત્યારે હોસ્પિટલમાં દાખલ થાય તો સરકાર